નમસ્કાર, ટીવી13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. 1 એપ્રિલ એક જ મહત્વની તારીખ કે જે 1 એપ્રિલે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં આવકવેરા કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આવકવેરા કાયદામાં કહેવાય રહ્યું છે કે 1961નો જે કાયદો હતો તેમાં ફેરફાર કરીને હવે આવકવેરો કાયદો 2025 લાગુ કરવામાં આવશે. તો આ કાયદો શું છે, આ કાયદામાં કેમ ફેરફાર કરવામાં આવી રહ્યો છે, શું નવા સુધારા વધારા જોવા મળી રહ્યા છે, સાથે કયા પડકારો રહેશે તેને સમજવાનો પ્રયત્ન કરીશું અને ટીવી13ના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે નવો આવકવેરો કાયદો છે તેમાં કેમ ફેરબદલ કરવામાં આવી રહ્યા છે, તેનાથી નોકરિયાત વર્ગને કે ધંધાર્થીઓને કયા પ્રકારના લાભ થવા જઈ રહ્યા છે અને કેટલી રાહત મળવા જઈ રહી છે તેની માટે ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે દીપેનભાઈ શાહ. દીપેનભાઈ, આપનું ટીવી13ના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે. થેન્ક યુ. દીપેનભાઈ, સૌથી પહેલા તો ઇન્કમ ટેક્સનો જે કાયદો 1961નો છે એમાંથી ફેરબદલ કરીને આવકવેરા કાયદો 2025 લાવવાનો હેતુ શું માનવો આપણે, અને આ ફેરફાર કેમ કરવામાં આવી રહ્યો છે? આપણે ભદ્રેશભાઈ સમજીએ તો અત્યારે જે કાયદો અસ્તિત્વમાં છે એ કાયદો 1961માં બન્યો હતો અને 1961માં બન્યા પછી એમાં ઘણા બધા સુધારા યર ઓન યર કરવામાં આવ્યા. દરેક વર્ષે આપણે ફાઇનાન્સ મિનિસ્ટર 1 ફેબ્રુઆરીએ લગભગ બજેટ પ્રસ્તુત કરે અને એ બજેટમાં ફાઇનાન્સ બિલમાં ઘણા બધા સુધારાઓ આવકવેરા કાયદાને લગતા એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. એ જે ફાઇનાન્સ બિલ છે એ યર ઓન યર જે પણ ફાઇનાન્સ બિલ આવતા ગયા એના પ્રમાણે એમાં નવી નવી સેક્શન ઉમેરાતી ગઈ. જેમ જેમ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો હતી, જેમ જેમ સામાજિક અથવા ઇકોનોમિકલ માઇક્રો અને મેક્રો ઇકોનોમીને લગતી જે પણ ફેક્ટર્સ અફેક્ટ કરતા હતા એના માટે જે જે જરૂરિયાતો પડી એ પ્રમાણે નવી કલમો એમાં એડ થતી ગઈ. હવે એ કલમો અને એને કારણે એટલો બધો ક્લમઝી કાયદો થઈ ગયો હતો કે કોઈ પણ કરદાતાને સમજવો એ એકદમ મુશ્કેલ, લગભગ ઇમ્પોસિબલ હતો. અને તમારે કદાચ એવું હોય કે નાનું રિટર્ન પણ ભરવું હોય અથવા નાની સરખી કેપિટલ ગેઇનની વાત પણ સમજવી હોય તો તમારે કોઈ નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી જ પડે. એના વગર સરળ રીતે સમજી શકાય એવો કાયદો હતો નહીં. હવે જે આજે નવું ગવર્મેન્ટ છે, જે આપણી જે મોદી સાહેબની ગવર્મેન્ટ છે, એમાં એક એવું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરીને એક કન્સેપ્ટ છે અને એના થકી એના અંતર્ગત ઘણા બધા કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો અને એ બધા કાયદાને એક તો ડિક્રિમિનલાઇઝ કરવામાં આવ્યા. તદુપરાંત એને સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ભાષામાં મૂકવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. એ તો ચોક્કસ છે કે કોઈ પણ ટેક્સનો લો હોય એ એકદમ સરળ બનાવવો લગભગ ઇમ્પોસિબલ જેવો છે, મિથ છે, પણ તો પણ એનો પ્રયાસ ચોક્કસ થઈ શકે. અને આ ઇન્કમ ટેક્સ એક્ટ 2025 એ એના અંતર્ગતનું જ એક મહત્વનું અને એકદમ ઇમ્પોર્ટન્ટ પગલું છે. જેવી રીતે કંપનીઝ એક્ટ 1956 હતો એની જગ્યાએ કંપનીઝ એક્ટ 2013 આવ્યો. આમાં અંદાજિત કેટલી કલમો જોડવામાં આવી હશે? કારણ કે 1961ના કાયદામાં 498 કલમોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. હવે આ ફેરફાર કરીને નવા કાયદામાં કેટલી કલમોનો આપણે સંગ્રહ જોઈ શકીએ છીએ? ચોક્કસ ભદ્રેશભાઈ, આપણે એવું જોઈએ તો પહેલા અત્યારે જે નવો જે એક્ટ આવ્યો એમાં 536 સેક્શન, 23 ચેપ્ટર અને 16 શેડ્યુલ કરવામાં આવ્યા. જે જૂના ઇન્કમ ટેક્સ એક્ટમાં 911 સેક્શન હતી. એટલે 911 સેક્શનની બદલે 536 સેક્શન જ નવા કાયદામાં છે. તદુપરાંત જૂના કાયદામાં કેવું હતું કે સેક્શન, સબ સેક્શન, પ્રોવિઝો, સબ પ્રોવિઝો, એક્સપ્લેનેશન, એટલે એટલું બધું કોમ્પ્લિકેટેડ થઈ ગયું હતું. તદુપરાંત કોઈ પણ સેક્શન હોય તો 115A, 115B, 115BB, 115ABA, 115 કેપિટલ A, 115 સ્મોલ a, એટલે એટલું બધું ક્લમઝી થઈ ગયું. તેની બદલે હવે એકદમ સરળ ભાષામાં ટ્રસ્ટને લગતી સેક્શનો હોય તો એક જ જગ્યાએ આવી જાય. કંપની એક્ટને લગતી જે કંપનીની જે એસએસસી છે એને લગતી સેક્શન હોય એક જ જગ્યાએ આવી જાય. ટીડીએસની સેક્શન હોય એક જ જગ્યાએ આવી જાય. તદુપરાંત ટીડીએસની સેક્શનને એ લોકો એક ટેબ્યુલર ફોર્મમાં મૂકી દીધી. એટલે કોઈ પણ માણસને સમજવું હોય તો તરત એ સમજી શકે. જે પ્રોસિડરલ સેક્શન છે જેના માટે એસેસમેન્ટ થાય અથવા જે પણ ઇન્કમ ટેક્સ એક્ટના પ્રોસિજર લગતી સેક્શન છે એ પણ એક જગ્યાએ મૂકવામાં આવી. ડેફિનેશન છે એ બધી એક જ જગ્યાએ એકત્રિત કરવામાં આવી. ડેફિનેશનને યર ઓન યર સરળ બનાવવામાં આવી. એટલે એક જોઈએ તો એક આખું એક રિસ્ટ્રક્ચર કરવામાં આવ્યું આખા એક્ટને. પણ દીપેનભાઈ, રિસ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે. દીપેનભાઈ, આમાં એક સવાલ એ થઈ રહ્યો છે, લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે હવે આ ઇન્કમ ટેક્સ ભરનાર વ્યક્તિ કોઈ પણ છે, નોકરિયાત વર્ગ છે, વેપારી વર્ગ છે, કોઈ કંપનીમાં કામ કરતો વ્યક્તિ છે, આ લોકોએ હવે ઇન્કમ ટેક્સ ભરવો હોય તો તેમની કઈ આવક પર ટેક્સની ગણતરી ગણવામાં આવશે? કારણ કે એવું કહેવાય રહ્યું છે લોકોને કે 1 એપ્રિલથી જે ગણતરી થાય છે આવકની, એ જે આવક થશે એમાં જ કેલ્ક્યુલેશન કરવામાં આવશે. તો આ કોઈ ડિફરન્શિએટ હોય તો સમજાવશો. જે નવા એક્ટ અને જૂના એક્ટમાં મેં આપને કીધું એ પ્રમાણે
રીસ્ટ્રક્ચર કરવામાં આવ્યું અને લેંગ્વેજને થોડી સરળ બનાવવામાં આવી. પણ જે ઇન્કમ ટેક્સ એક્ટનો જે મૂળભૂત કન્સેપ્ટ છે, જે ઇન્કમ ઉપર આપણો ટેક્સ લાગે છે, એમાં કોઈ ચેન્જ કરવામાં નથી આવ્યા. એટલે કદાચ એવું કહી શકાય કે ઇટ્સ અ ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ. પણ એટલે આપણે એવું ના કરાય કે પહેલા 5 રૂપિયા કમાતો હતો, ધારો કે 500 રૂપિયા સેલરી હતી તો 500 રૂપિયા પર ટેક્સ ની બદલે હવે 400 રૂપિયા પર લાગશે તો 600 રૂપિયા પર લાગશે. એ તો જે 500 રૂપિયા પર લાગતું હતું એ જ લાગશે. એના રેટ પણ એના એ જ છે, એના સ્લેબ પણ એના એ જ છે. પણ એ જે રીસ્ટ્રક્ચર કરીને જે કોમ્પ્લિકેટેડ કાયદો હતો એને થોડો સરળ બનાવવા માટે આવ્યો છે. કદાચ એવું ચોક્કસ થઈ શકે કે ઘણા બધા કન્સેપ્ટ ગવર્મેન્ટ પાસે આ ચાન્સ હતો કે જ્યારે આપણે કાયદો રીસ્ટ્રક્ચર કરવા બેઠા છીએ તો એને મોડર્ન ઈ કોમર્સ અથવા મોડર્ન ઇકોનોમી પ્રમાણે થોડે ઘણા એમાં ચેન્જીસ કરવા જોઈતા હતા, અથવા યુઝર ફ્રેન્ડલી વધારે કરવાની જરૂર હતી, અથવા એના સેક્શન્સ વધારે ટેકનોલોજીકલી યુઝ કરવાની જરૂર હતી. પણ અત્યાર પૂરતું તો એવું છે કે એમાં કોઈ મૂળભૂત ચેન્જીસ કરવામાં નથી આવ્યા. કોઈ ટેક્સેબિલિટીને લગતા કોઈ પણ ચેન્જીસ કરવામાં નથી આવ્યા. એમાં એવા કોઈ જ ફેરફાર નથી. ખાલી સ્ટ્રક્ચરલ ચેન્જીસ છે કે સેક્શન નામ બદલ્યા, એને અલગ અલગ સ્ટ્રક્ચર ચેન્જ થવાથી નોકરિયાત વર્ગને કયા પ્રકારની રાહત મળશે, જો આપ એ અમને સમજાવી શકો તો? કારણ કે ઘણા નોકરિયાત વર્ગ લોકો પણ છે જે ઇન્કમ ટેક્સ ભરી રહ્યા છે, એમના માટે કયા પ્રકારની રાહત રહેશે? નોકરિયાત વર્ગ માટે એવું ચોક્કસ કહી શકાય કે ટેક્સમાં કોઈ બેનિફિટ નથી, પણ એનું કમ્પ્લાયન્સ થોડુંક પહેલા કરતા સરળ થઈ જશે. જે પહેલા કમ્પ્લાયન્સ કરવા માટે આપણે કોઈ સીએ પાસે કે એક્સપર્ટ પાસે જવું પડતું હતું, એ ઘણી બધી વસ્તુઓ જો થોડો ઘણો પણ લિટરેટ માણસ હોય તો એ જાતે જ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકે એવા સરળ ફોર્મ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે અને કાયદો પણ થોડો સરળ બનાવવામાં આવ્યો છે. પણ એનાથી કોઈ ટેક્સ સેવિંગ થાય એવું કોઈ માનવાને કારણ નથી. અચ્છા, વહીવટી ફેરફારો કયા કયા જોઈ શકીએ છીએ આપણે? વહીવટીમાં ઘણા, ધારો પહેલા એવું હતું કે એડિશનલ કમિશનર હતા, આસિસ્ટન્ટ કમિશનર હતા, ડેપ્યુટી કમિશનર હતા. એ બધાની જે કહેવાય ને કે એ લોકોનું ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું. ફાઓ એટલે ફેસલેસ એસેસમેન્ટ, જાઓ એટલે જ્યુરિડિક્શનલ એસેસિંગ ઓફિસર. એ બધામાં ઘણી બધી વિસંગતતાઓ હતી, એ બધી વિસંગતતાઓ દૂર કરવામાં આવી. ઘણી બધી જગ્યાએ જે ટાઈમ લિમિટ અલગ અલગ હતી એ ટાઈમ લિમિટને સરખી કરવામાં આવી. એ બધા જે એનોમોલીસ હતી એક્ટની અંદર, એ એનોમોલીસને એડ્રેસ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને જે રહી ગઈ હતી આ ફાઇનાન્સ બિલથી દૂર પણ કરવામાં આવી છે. એટલે કદાચ સામાન્ય માનવીને ટચ થાય એવું કોઈ મેજર સ્ટેપ સિવાય ભાષાની સરળતા, એના સિવાય કોઈ નથી આના માટે. જે આ ટેક્સના ફિલ્ડના લગતા માણસો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ટેક્સ એક્સપર્ટ છે. અચ્છા દીપેનભાઈ, સાદી ભાષામાં સામાન્ય માણસ સમજણ પડે પ્રમાણે કે આની અંદર જે ફોર્મેટ છે એમાં બદલાવ કરવામાં આવ્યો છે, બાકી પ્રક્રિયા બધી સરખી રહેશે? પ્રક્રિયા ચોક્કસ બધી સરખી રહેશે. ખાલી સેક્શનના નામો બદલવામાં આવ્યા છે, પ્રક્રિયા બદલવામાં આવી છે અને વહીવટી ચેન્જીસ કરવામાં આવે. ઓકે. દીપેનભાઈ, આમાં નોકરિયાત વર્ગને જે ઇન્કમ ટેક્સ ભરતો એમને ફોર્મ 60 ની વધારે જરૂર પડતી હોય છે, તો આ ફોર્મ 60 નું ફોર્મેટ પણ સરખું જ રહેશે કે એમાં કોઈ બદલાવ છે? નાનો મોટો બદલાવ ચોક્કસ છે, પણ મેજર મોરલેસ કહેવાય કે 95% તો ફોર્મ લગભગ એવું સરખું જ છે. એમાં કોઈ ચેન્જીસ કરવામાં નથી. ઓકે દીપેનભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે થઈ ગઈ છે એવી રીતે છે. હા, ઓકે દીપેનભાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપને સવાલ એ છે કે આ જે નવા ફેરફાર થયા છે એનાથી પડકારો કયા કયા રહેશે તંત્ર માટે પણ? હવે પહેલા કેવું હતું કે કદાચ એવું આ એક્ટમાં કીધું છે કે જ્યાં સુધી 31 માર્ચ 2026 સુધી, એટલે આજની સુધીના જે પણ વ્યવહારો છે એ વ્યવહારો 1961 ના એક્ટ પ્રમાણે જ ફ્યુચરમાં પણ જ્યારે એનું એસેસમેન્ટ થશે, રીએસેસમેન્ટ થશે અથવા કોર્ટમાં કેસો ચાલશે તો એની અંતર્ગત જ ચાલશે. અને કાલથી જે વ્યવહારો થશે એ બધા ઇન્કમ ટેક્સ એક્ટ 2025 પ્રમાણે એના પર પ્રોસિજર્સ, એનું એસેસમેન્ટ, એનું રીએસેસમેન્ટ વગેરે કરવામાં આવશે. એટલે કદાચ બીજા 10 થી 15 વર્ષ સુધી આ બંને એક્ટ પેરેલલ અસ્તિત્વમાં રહેશે. એટલે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એઝ અ વહીવટી, કેટલા સમય માટે પેરેલલ રહેશે આપે જે કીધું એ ફરીવાર જણાવશો? કદાચ 10 થી 15 વર્ષ. એટલે કદાચ એવું પણ ના કહેવાય કદાચ કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કોઈ 2005 નો, 2010 નો કે 2020 નો કેસ ચાલતો હશે તો એ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી 1961 પ્રમાણે જ ચાલશે. એને 2025 નો કાયદો લાગુ નહીં પડે. એટલે કદાચ 2025 નો કાયદો સિસ્ટમમાં સેટ થતા 10 થી 15 વર્ષ આપણે માની શકીએ. સિસ્ટમમાં સેટ થતા કદાચ 1 કે 2 વર્ષ થઈ શકે, પણ બંને પેરેલલ એક્ટ થશે એટલે ઘણું બધું કન્ફ્યુઝન ક્રિએટ થશે બધી જગ્યાએ. બરાબર છે. આ વર્ષના જે અત્યારે કરંટ ફાઇનાન્શિયલ ચાલી રહ્યું છે એના બધા જ રિટર્નો આપણે જૂના એક્ટ પ્રમાણે જ ભરવાના છે. કાલથી જે આવશે એટલે એકાઉન્ટિંગ યર 25-26 ના બધા રિટર્ન આપણે, સોરી, એકાઉન્ટિંગ યર 26-27 ના બધા રિટર્ન આપણે નવા એક્ટ પ્રમાણે ભરીશું. પણ એકાઉન્ટિંગ યર 25-26 ના બધા જ રિટર્ન તો હજુ જૂના એક્ટ પ્રમાણે જ ભરવાના છે. એટલે ઇફેક્ટિવલી પબ્લિક માટે આ 1 વર્ષ પછી જ આની ઇફેક્ટિવ યુટિલિટી આવશે. બરાબર છે.
ઓકે, એટલે સામાન્ય માણસના ખિસ્સા પર કોઈ ફરક પડવાનો નથી આપના કહેવા પ્રમાણે. કોઈ જ ફરક નથી પડવાનો. બરાબર છે. અચ્છા દીપેનભાઈ, એક ટેકનિકલ પડકારો કયા કયા રહેશે? કારણ કે જે અત્યાર સુધી આપણે સિસ્ટમથી ફોર્મ ભરતા હતા, ફોર્મના ફોર્મેટ બદલાયા છે, આપે કીધું પ્રમાણે કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો ટેકનિકલ પડકારો કયા કયા રહેશે હવે? ટેકનિકલી જે મેં આપને કીધું એમ 1 કે 2 વર્ષ સુધી પેરેલલ બધા ફોર્મ ચાલશે. એક ફોર્મ 16 છે તો નવું એનું નામ ફોર્મ 38 થઈ ગયું છે. તો ઓકે. એ થોડું કન્ફ્યુઝન રહ્યા કરશે. પહેલા આપણે 26 AS કરીને એક ફિલ્ડ ફોર્મ આવતું હતું, એનાથી બધા ફેમિલિયર હતા. એનું નામ ચેન્જ બરાબર. થઈને હવે 36 થઈ ગયું છે. તો એ જી. બધા નાના મોટા ચેન્જીસ આવશે. તદુપરાંત જે પોર્ટલમાં પણ કેવું છે કે 2 વર્ષ સુધી પેરેલલ કાયદો ચાલશે. એટલે એના જે લગતા સિલેક્શન કરવાના હોય, જે ઓકે. નાના મોટા ધારો પ્રોપર્ટી આપણે પ્રોપર્ટી વેચી હોય તો એને લગતા TDS ની કલમો હોય, તો એ પણ જી. નવા અને જૂના એકમાં કન્ફ્યુઝન રહેશે. ક્યારે કયું બરાબર છે. ફોર્મ ભરવું એનું કન્ફ્યુઝન રહેશે. જે હા. આપણે રોજબરોજના રૂટીનમાં આપણે વણાઈ ગયા હોઈએ કે ભાઈ 10% TDS આવશે તો 194 જેમાં જ આવશે, તો એની બદલે નવું બરાબર. સેક્શન આવશે. એટલે એ બધા ઓકે. જે ટેકનિકલ લેંગ્વેજ છે એ બધી થોડી બદલાશે અને એ સેટ થતા કદાચ વર્ષ 2 વર્ષ થશે. પણ અત્યાર સુધી દીપેનભાઈ આપણે જે સોફ્ટવેર ડેવલપ કર્યા છે, સોફ્ટવેરમાં પણ હવે મોટા પાયે ચેન્જીસ કરવા પડશે કે કેમ? સોફ્ટવેર આખું બદલાઈ જશે. સોફ્ટવેરનું ઓકે. સ્ટ્રક્ચર આખું બદલાઈ જશે. એને બધા સેક્શનો બદલાઈ જશે. બધા ફોર્મ જી. નવા આવ્યા છે એટલે એનું મૂળભૂત માળખું બદલાઈ જશે. એટલે હમ. સોફ્ટવેરમાં તો બહુ જ મોટા પાયે ચેન્જીસ આવી રહ્યા છે. અને બરાબર છે. એટલા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એ જે ચેન્જીસ આવશે એના મારે ફોર્મ તો આવતા વર્ષમાં ભરવાના છે. ઓકે. આ વર્ષે તો મારે જૂના ફોર્મ જ ભરવાના છે. એટલે હજુ મારી પાસે બરાબર 1 છે. વર્ષ છે. આપણી પાસે 1 વર્ષ સોફ્ટવેર ચેન્જ કરવા માટે ઇફેક્ટિવલી છે હજુ. જી. ઓકે, અને સોફ્ટવેરમાં ફેરફાર કરવાની વાત પણ 1 વર્ષમાં આપણે પૂર્ણ કરી શકીશું. પણ સાથે સાથે દીપેનભાઈ, આમાં એક સવાલ એ થાય કે આમાં સોફ્ટવેરમાં બદલાવ થશે તો પછી એની ટ્રેનિંગનો પણ પડકાર નહીં રહે આપણા માટે? ચોક્કસ રહેશે. જે બધા જ જેટલા ફિલ્ડમાં કામ કરતા હોય બધા જ લોકો એક્ટ વાંચતા ના હોય, સમજીને જી. વાંચીને અથવા કોઈનું લેક્ચર સાંભળીને જ વાત સમજતા હોય. એટલે એના હમ. માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઘણા બધા વેપારી સંગઠનો તરફથી પણ ઘણા મોટા ટ્રેનિંગ આયોજનો કરવામાં આવ્યા છે. અને જી. ઘણી બધી બુક પણ અવેલેબલ છે માર્કેટમાં. અને આજના હમ. ઈ-કોમર્સ કે આજના ઓનલાઈન પ્લેટના જમાનામાં તો એ બહુ ખાસ ટ્રેનિંગ આપવી બહુ ઇફેક્ટિવ, બહુ અઘરી વસ્તુ નથી. અને ઘણા ઓકે. બધા વિડીયોઝ બધું પણ અવેલેબલ છે જ. પણ એ જી. ચોક્કસ એ સમજતા અને એનું બધું આચરણ કરતા અને વ્યવહારમાં મૂકતા થોડી વાર ચોક્કસ લાગશે. બિલકુલ. અચ્છા દીપેનભાઈ, લોકોમાં સમજ સરળતાથી કેળવી શકાય એના માટે તંત્ર દ્વારા કેવા પ્રયાસો કરવામાં આવશે નવા ફેરફારો લઈને? ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ પ્રોગ્રામ્સ બનાવી રહ્યું છે. હમ. તદુપરાંત એમની વેબસાઇટ પર પણ આના માટેનું ઘણું ઓકે. સારું માહિતી અવેલેબલ છે. હવે જી. કદાચ ઇન્કમ ટેક્સ કાયદો એવો છે કે એ સામાન્ય માણસને સમજતા જ ઓલરેડી વાર લાગે. જૂનો ના સમજ્યો તો નવો કેવી રીતે ખબર પડે? પણ બરાબર. એના માટે તંત્ર ચોક્કસ કરી રહ્યું છે. અત્યારે તો એ તંત્રના પોતાના અધિકારીઓની ટ્રેનિંગ પણ ઘણા ઓકે. મોટા પાયે ચાલી રહી છે. અને એ પ્રોસેસ આખી ઓન ગોઈંગ છે. હવે એ કેટલો ટાઈમ લેશે તો કદાચ આવનારો સમય જ કહેશે કેટલું ઇફેક્ટિવલી અને એમાં શું વધારે પડકારો ઠીક છે. આવશે. ઠીક છે દીપેનભાઈ, બીજો સવાલ એ છે, કંપની, વ્યક્તિ અને વેપારીઓ આ લોકો પાસેથી ભારત સરકાર જે આવક છે એની પર ટેક્સ ગણશે, તો આકારણી વર્ષ કયું ગણાશે એ પણ ક્લેરિફાઈ કરી દેશો? અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે એ એકાઉન્ટિંગ યર 25-26 નું રિટર્ન, એસેસમેન્ટ યર 26-27 ના રિટર્નમાં આપણે ભરીશું. હવેનું બરાબર. જે છે નવો કાયદો જે આવ્યો, નવા કાયદામાં એકાઉન્ટિંગ યર અને એસેસમેન્ટ યરનો જે ડિફરન્સ હતો, આપણે એવું હતું કે હું જે વર્ષનું ટેક્સ ભરતો હોઉં એના પછીનું વર્ષ એ જી. એસેસમેન્ટ યર ગણાય. એટલે બરાબર. અકાઉન્ટિંગ યર 25-26 અને એસેસમેન્ટ યર 26-27. હવે જી એ જી જી જી. કન્સેપ્ટ એ લોકોએ બદલી અને ફાઇનાન્શિયલ યરનો કન્સેપ્ટ જ લાવ્યા છે. એટલે જે 2 વર્ષ ઓકે. બધા યાદ રાખવા પડતા હતા એને કારણે ઘણું બધું કન્ફ્યુઝન હતું, એ નીકળી ગયું છે. અને એને ઓકે. હવે ખાલી એક જ વર્ષ યાદ રાખવાનું. એટલે એકાઉન્ટિંગ યર 25-26 માટે ઇન્કમ ટેક્સ એક્ટ ઓકે. 1961 અને એકાઉન્ટિંગ યર જી જી જી. 26-27 માટે ઇન્કમ ટેક્સ એક્ટ 2025. ઓકે. પણ દીપેનભાઈ, એક બાબત છે, ફરી એકવાર વ્યક્તિ, કંપની કે વેપારી છે એ લોકોએ આ જે ફેરફાર છે એનાથી કોઈ ઉહાપો કે ખચવાટ કરવાની જરૂર નથી, આપ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે કહેશો? કારણ કે આ બધી જે ટ્રબલ્સ આવશે અથવા તો જે વહીવટી પ્રક્રિયા થશે એમાં બધું ચાર્ટર્ડ એકાઉન્ટનો મહત્વનો રોલ હશે. વ્યક્તિઓએ કોઈ પણ પ્રકારની ઉચાપટ કે ઉહાપો કરવાની જરૂર નથી. વ્યક્તિઓ એટલા માટે કરવાની જરૂર નથી કારણ કે એ લોકોને ડાયરેક્ટલી એ લોકો આખી પ્રોસેસમાં ઇન્વોલ્વ જ નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે સામાન્ય માનવીનું ઇન્ટરેક્શન પહેલેથી જ બહુ જ નહિવત રહ્યું છે. જી જી એટલે જી. ડિપાર્ટમેન્ટને માટે નથી, પણ કદાચ નાના મોટા ફોર્મ્સ છે જે રોજબરોજની જિંદગીમાં લોકો માંગતા હોય, જે રીતે આપણે હમ. ફોર્મ 6 છે, ફોર્મ 26 AS છે, એ બધાના નામ ચોક્કસ ચેન્જ થશે, પણ એ બધા ઇઝીલી પોર્ટલ પર અવેલેબલ છે.
એટલે જી બહુ ચિંતા કરવાની કારણ નથી. કદાચ શરૂઆતમાં એકાદ મહિનો કે એવી રીતે થોડો ફરક પડશે, પણ એ જી બહુ વાંધો નહીં આવે, ટ્રાન્ઝિશન ઈઝી થઈ જશે એવું લાગે છે. ઓકે દીપેનભાઈ, એક છેલ્લી એડવાઇસ અમારા માધ્યમ થકી જે લોકો આપણે સાંભળી રહ્યા છે એ લોકોને, અમારા માધ્યમ થકી જે લોકો આપણે સાંભળી રહ્યા છે એ લોકોને નવા આવકવેરાના ફેરફાર, કાયદામાં ફેરફાર છે, એ સંદર્ભે શું સલાહ આપશો? નવા લોકોએ કદાચ નવા આવકવેરામાં જે પણ ફેરફાર થયા છે એના માટેની પ્રાથમિક જાણકારી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પરથી થોડી ઘણી મેળવી લે, અને જે રોજબરોજના જિંદગીમાં જે યુઝ આવતા ફોર્મ છે, 15G છે, 15H છે, ફોર્મ 16 છે, 26A છે, એને બદલે કયો ફોર્મ આપણે ભરવું જોઈએ એની પ્રાઇમરી ડિટેલ તમે લઈ લો તો આઈ થિંક આ સ્ટેજે એટલું ઇનફ છે. પછી જેમ જેમ થતું હશે એમ ઘણા બધા નવા ફોર્મ્સ પણ નોટિફાય થશે અને એને લગતી જે પણ માહિતી છે એ પણ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ થશે, અને એનાથી આપણે આગળ વધી શકીએ. તમારા ચાર્ટર્ડ એકાઉન્ટના રેગ્યુલર સંપર્કમાં રહેશો તો એનાથી ખૂબ ઉપયોગી રહેશે. ઠીક છે, તો ટીવી 30 ડિજિટલ માધ્યમથી જે લોકો સાંભળી રહ્યા છે એમને ખાસ કહેવાનું કે 1 એપ્રિલ એટલે કે નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલું આ વર્ષ જ્યારે કહેવાતું હોય, દર વખતે આપણે 1 એપ્રિલથી શરૂઆત કરતા હોય છે, ત્યારે હવે 1 એપ્રિલથી નવા કાયદા એટલે કે આવકવેરા કાયદામાં ફેરફાર કરીને આવકવેરો કાયદો 2025 દેશભરમાં લાગુ કરવામાં આવશે. દીપેનભાઈ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેમણે કીધું છે કે 1 વર્ષનો સમયગાળો લાગશે અને સેટ થતા, કારણ કે આ ફેરફારો જે કરવામાં આવ્યા છે એમાં ફેરફારોમાં જે પડકારોને પણ દૂર કરવામાં 1 વર્ષનો સમય લાગી શકે, ત્યારબાદ રાબેતા મુજબ આપણે નવી પ્રક્રિયામાં કામગીરી કરી શકીશું. આશા રાખીએ છીએ કે આપને કોઈ પણ પ્રકારનો પડકાર, કોઈ પણ સવાલ હતા તેનો જવાબ આપને આ ચર્ચા પરથી મળી ગયો હશે. દીપેનભાઈ, આ ચર્ચામાં આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.